દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। વાઘોડિયા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પ્રસાદીનું આયોજન વાઘોડિયા રંગીલા હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું। તેની સાથે સાથે વાઘોડિયા શિવજીની સવારીના દર્શન કર્યા। વાઘોડિયા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા શિવજી की सवारी ने हार चढ़ावीने दर्शन करीने लाभ लीधो। ब्यूरो रिपोर्ट मुकेश परमार। श्री चौद्रमालेश्वर महादेव ने गणी खम्मा, श्री महाकालेश्वर महादेव ने गणी खम्मा। नमः पार्वती पते हर हर महादेव। धर्म की जय हो, धर्म की जय हो। अधर्म का विश्व का प्राणियों में गौ हत्या बंद हो, गौ हत्या बंद हो। भारत हिंदू राष्ट्र अखंड हो, भारत हिंदू राष्ट्र अखंड हो। भारत माता की भारत माता की आद्य गुरु श्री जगत गुरु शंकराचार्य महाराज की जय। श्री रामचंद्र की जय। नमः पार्वती पते हर हर महादेव। देवाधिदेव महादेव આજે પવિત્ર દિવસ હોય। દેશ અને દુનિયા આખું જ્યારે શિવમય બની ગયું હોય ત્યારે અમારી વાઘોડિયાની જનતા પણ આજે આમ ગામે ગામ ગલીએ ગલી આખો વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો શિવમય બનીને સવારથી જ શિવજીની પૂજા અર્ચનામાં અને પ્રાર્થનામાં જ્યારે લાગેલા હોય ત્યારે દર વર્ષે મારા તરફથી અમારી ટીમ મહેનત કરીને સવારથી શિવ ભક્તોની પ્રસાદી હનુમાનજી દાદાના સાનિધ્યમાં છેલ્લા 8 વર્ષથી કરવામાં આવે છે અને મારી તમામ ટીમ ખૂબ અભિનંદન આપું છું। સરસ મજાનું સેવા કરીએ છીએ। દર વર્ષે આ પ્રસાદીનું આયોજન જે કંઈ ટીમ છે તમામ ટીમ હરિભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને તમામ લોકોને પ્રસાદીનું શાંતિથી વિતરણ થાય એ વિતરણ છેલ્લા 8 વર્ષથી કરી રહ્યા છે। તમામ મારી ટીમને ખૂબ અભિનંદન આપું છું અને ભોળાનાથને પ્રાર્થના કરું છું કે આવી શક્તિ લોકોને આવતા રહે, હજી વધારે હરિભક્તોને સેવા કરે અને વાઘોડિયા વિધાનસભાના તમામ જનતાને શહેર જિલ્લો અને આખા ગુજરાત અને દેશની જનતાને આજના દિવસે માળોદર મંદિર ખાતે અને હનુમાનજી દાદાના મંદિર ખાતે દર્શન કરી અને તમામ જનતા માટે પ્રાર્થના કરી છે કે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોગ્ય અને સારું આયુષ્ય અને સારું આરોગ્ય આપે એ જ આજના દિવસે ભોળાનાથ અને હનુમાનજી દાદાના ચરણોમાં પ્રાર્થના इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें